તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જશો। તો આજે આપણે જો ફુવારા જે પાછા ચાલુ કરવાના છે તો મોટર ચાલુ કરી નાખી છે અને અત્યારે વાલ ફેરવવાનો છે। વાલ ફેરવીને પછી કેવા અમારા ફુવારા ચાલુ થાય છે ને કેવા ફરે છે એ તમને જોવા જડશે આ વિડીયોમાં। તો હાલો આપણે જો વાલ અહીંયા છે, મોટર ચાલુ થઈ જઈએ। આવ્યો હુક ચાલુ કરી નાખી દો। તો હુક ચાલુ કરી નાખે એટલે અહીંયા એર દેવો પડશે, કેટલું પ્રેશર દેવું પડશે એ બધું અહીંયા થઈને નક્કી થાય છે, કારણ કે અહીંયા એક વાલ ફિટ કર્યો છે। હા હા આખો કરી નાખ એટલે મોટર ચાલુ થાય પછી ઓલું થાય। જો કવી આવી ગઈ, જો મોટર ચાલુ થઈ જશે અને હવે આપણે વાલ ફેરવવાનો છે। તો હાલો ફેરવી નાખી। એટલું આપણે રાખવાનો હોય, થોડોક આમ તો રહેવા દેવાનો એટલે આખી મોટરનું પાણી માનો જાય, થોડુંક અહીંયા યાર રહે। તો હાલો હવે ફુવારા જોવા ચલો। સન 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 નહીં જો કાવ્યા જાય ડમરી ઉડાડે, નામન નથી હો, ના નામન નથી। તો જો અમે આવી ગયા છે પડામાં। હવે કઈ સાઈડના ફુવારા ચાલુ છે મને નથી ખબર, કારણ કે દીદી આપણે હતા ને લગભગ છેલ્લી લાઈનના છે ફુવારા ચાલુ। તો હાલો હાલો જો છેલ્લી લાઈનના ફુવારા ચાલુ છે તો એ ફરવા માંડ્યા છે। તો ચાલુ થઈ ગયા છે અમારી વાડી। તો કીધું આપણે વિડીયો નથી બનાવતા, અત્યારે આપણે નવો મોબાઈલ લીધો છે રેનો 14, એનો એક વિડીયો નથી બનાવ્યો, પણ હવે બનાવશું રેગ્યુલર। અત્યારે જો ફુવારા ચાલુ કરી નાખ્યા છે। જો એક ફુવારાને કંઈક થઈ ગયું લાગે છે, કંઈક ખલવાઈ ગયું લાગે છે, કંઈક કલર ઉખડી ગયું, એ ભાગો પાણી આવી ગયું, ફુવારાનું પાણી આવી ગયું, મોબાઈલ ભલાઈ નહીં ગયો નહીં, જો આવી ગયું ઠેઠ, એટલે હજી આવી ગયું કાવ્યા। જો આ ફુવારો ફરે છે અને અહીં એક ફુવારો જો આવું થઈ ગયું છે એટલે એને હમો કરવા જવો પડશે। તો હાલો હમો કરી આવી, ચાલ હાલ લો ફુવારો હમો કરતા આવી। ધડ ધડ ફુવારા ચાલુ થઈ ગયા છે વાંક। જો કા કેમ પડી જાય, ગોથું કેમ ખાઈ જાય? તો હા એ ફુવારો હમો કરવા જવાનો, આ ગીરી છે ભાઈ આવી ગયું। હાલો આ હમો કરી નાખી, ચાને આવું કંઈક થઈ ગયું છે। આવું થઈ ગયું લઈને રિપેર કરવા માટે એને ઊભો રાખવું પડશે। કા કલર બલર ઉખડી ગયો હોય છે, જો ઉખડી ગયો હોય ને કલર, ચાય દેખાતો હોય તમને। કલર જેવી ઉખાડવો પડે, કલર થોડો ગોઠ નાખે એટલે આ કલર વાળા એટલે હવે ચાલુ થઈ ગયું। ભાઈ ભાઈ ને આવી ગયું પાણી, જો પલાઈ નાખ્યા આખા, હવે જ પલાઈ નાખ્યા ફુવારો, મોબાઈલે પીલી ગયો ઘણું। ચાલુ થઈ ગયા છે લાગે બધા ફુવારા, બધા થઈ ગયા નહીં। જો પ્રેશર કેટલું પકડે જોયો, ઓલું 1 2 3 4 આ ચોથું હેર્યું છે, આ ચોથું હેર્યું છે। તો અહીંયા પાણી પૂગી જાય છે કે નહીં પૂગે? વોટરનું વાવેતર છે, 6 ફૂટના હરિયા છે અને અહીંયા પાણી પુગાડી દે છે કે નહીં? તો જો અહીંયા પુગાડી દીધું, દેખ્યું તમે? અહીંયાથી 5માં હરિયા અહીંયાથી પુગાડી દે। તો એટલું પ્રેશર રાખી છે। તમે જો ફુવારા તમારે હોય તો તમે કેટલું પ્રેશર રાખો એ થોડુંક કમેન્ટ કરી દેજો। તો હાલો મળીએ નવા વ્લોગમાં। તો અત્યારે જો કાવ્યા ધાલવા માંડી છે, પછી આને હવે અત્યારે જે જાજા પાવાના નથી એટલે અડધી કલાકે આપણે ફેરવવાના છે। તો અત્યારે જો આવી રીતે ફુવારા ચાલુ છે અને અત્યારે હાલા જે એવું પાછા કરે, કારણ કે ઘરે હોતે ને ઘર હમા કરીને એવું બધું કરીએ, ટાઈમ નથી મળતો એટલે આપણે વિડીયો બનાવતા નહોતા, પણ હવે રેગ્યુલર આવશે।
જેમ બને એમ બનાવશું રેગ્યુલર. તો હાલો અત્યારે હવે આખા પડાના આવડે ઘડી ઘડી રહીને પછી આ બદલાવતા રહેવાના. અને અત્યારે આ ચાલુ કરી નાખ્યા આ એક લાઈનના પીઝા એટલે પછી ઉલકા બે હજી એક પાવા પડશે, બીજું બધું કમ્પ્લેટ. તો હાલો બાય બાય. બાય બાય કહી દે. આમ બાય બાય કહી દે. અહીં કે હામું તાકીને બસ.